મૂળદાસજી સમજી ગયા એ સ્ત્રી સગર્ભા હતી. સાધ્વી થયા પછી એના જીવનમાં એણે ભૂલ કરી નાખી, પરિણામે એના પેટમાં બાળક હતું. આપઘાત કર્યા સિવાય હવે કોઈ ઉપાય નહોતો, તેથી કુવામાં પડવાનો નિર્ધાર પણ મૂળદાસજી અટકાવી દીધો. રડી પડી મૂળદાસજીની પાસે, મારી ભૂલ થઈ ગઈ બાપજી, આમ થયું છે, મારા પેટમાં બાળક છે, હું નામ આપી શકતી નથી, જો નામ આપું તો લોકો મારે, પણ જો હું નામ આપી શકું તો મારું બાળક અને હું બચી જાઉં, પણ નામ અપાય એમ નથી, એટલે મેં મારા બાળકે મરવાનું નક્કી કર્યું. મૂળદાસજીની આંખમાં આંસુ આવી ગયા. બેટી, તારા પેટમાં બાળક છે, એનો પિતા કોણ એનું તું નામ આપે તો તું બચી જાય, આપઘાત ન કરે, વચન આપે છે મને? હા. આપઘાત નહીં કરે ને? નહીં. તો જા અમરેલીમાં કહી દે આ બાળકનો બાપ મૂળદાસ છે. અરે બાપજી, આપ ઈશ્વર છો, આપને આવું બદનામી બોલે નહીં, અમે બદનામી સહન કરવા તો જન્મ્યા છીએ, મારું નામ આપી દે બેટી, જા. ભલે દુનિયા મને પથ્થર મારે, તું ને તારું બાળક બચી જવું જોઈએ, કહી દે કે આ પાપનો બાપ મૂળદાસ છે. કાલની બનેલી સૌરાષ્ટ્રની જીવંત કથા આજ મૂળદાસજીની સમાધિ અમરેલીમાં છે. સ્ત્રીને બચાવી લીધી. સ્ત્રીએ બધાને કહી દીધું મારા પેટમાં બાળક છે, મૂળદાસજીનું બાળક છે. અને સમાજને ફરતા શું વાર લાગે? બસ મૂળદાસજીના પાછળ દોડ્યા છે, પથ્થર અને લાકડીઓ લઈને. આ પાપી છે, આને અમે ઈશ્વર માનીને પૂજો, ના તો ધોખેબાજ નીકળ્યો, મારો, લાકડીઓ મારે, પથ્થર મારે, લોહી લોહી આણ. સરદાર મૂળદાસજી થયા છે. એમ લખ્યું છે કે ખરારૂઢ કર્યા મૂળદાસજીને, અમરેલીમાં ફેરવ્યા, બધાએ પથ્થરો માર્યા. મૂળદાસજી નીચું જોઈને, હા, ઘાયલ કી ગત ઘાયલ જાણે. અમરેલી છોડી દીધું મૂળદાસજી. એમ કહેવાય છે કે મૂળદાસજીની કંઠી એ વખતના જામનગરના મહારાજાએ બાંધેલી. મૂળદાસજીના શિષ્ય થઈ, આવા સમર્થ સંત હતા મૂળદાસ. જામનગરના મહારાજાના શિષ્ય હતા. પણ પછી આવી વાત તો એકદમ ફેલાય અને વધતી વાત જામનગર પહોંચી. જામનગર મહારાજે સાંભળ્યું કે મૂળદાસજીએ તો આવું પાપ કર્યું છે, કંઠી તોડી નાખી. આ વાતની મૂળદાસજીને ખબર પડી કે બીજાએ તો આવું કર્યું, બીજા તો મને ન સમજી શક્યા, પણ ગીતામાં જેને પોતાનો અંશ ગણવામાં આવ્યો, પોતાની વિભૂતિ ગણવામાં આવી કે મનુષ્યોમાં રાજા હું છું, એ માણસ પણ મને ન સમજો. એમાં દ્વારકાની યાત્રા કરવાની ઈચ્છા થઈ મૂળદાસજીને. પેદલ ચાલી નીકળ્યા, વચ્ચે જામનગર આવે, થયું કે જરા મળતો તો જાઉં. એણે કંઠી તોડી, પણ મેં જેના માથા ઉપર હાથ મૂક્યો હોય મારે સંબંધ કેમ તોડાય? શિષ્ય બદલે, ગુરુ કઈ થોડા બદલે. ગયા રાજભવનમાં, છે મહારાજ? કહ્યું મહારાજ તો મોટા મંદિરે ગયા. કેમ? બોલે ત્યાં મહારાજ શ્રી પધાર્યા છે અને એના સત્સંગમાં બેઠા. એને નવા ગુરુ કર્યા છે મહારાજ શ્રીને, ત્યાં નવી કંઠી લીધી છે, ત્યાં બેઠા. મૂળદાસજીને થયું આણે મારી કંઠી તોડીને પાછી નવી લઈએ લીધી. આવ્યા મૂળદાસજી મંદિરે. બે સેવકો ઉભા હતા, એને કહ્યું કે જાઓ જામનગર નરેશ મહારાજાને અને મહારાજ શ્રીને બંનેને કહો પાપી મૂળદાસ મળવા આવ્યો છે, એમ કહો અંદર. સમાચાર ગયા, સત્સંગ ચાલતો હતો, મૂળદાસજી આવ્યા છે. મૂળદાસનું નામ સાંભળતા જામનગર મહારાજ ગભરાયા. ઓ મહારાજ શ્રીએ કહ્યું આવવા દો, અંદર બોલાવો. સેવકો આવ્યા, પધારો. મંદિરની બહાર એક કચરાનો ઢગલો હતો ને એમાં સવારમાં એક બિલાડી મરી ગયેલી, કોઈ નાખી ગયેલું, હજી કોઈ એને લઈ નહીં ગયેલું. એ મરેલી બિલાડીનો પગ મૂળદાસજી હાથમાં પકડતા ગયા. મરેલી બિલાડી લઈ ગઈ. મહારાજ શ્રી અને મહારાજ બેઠા હતા, એની વચ્ચે ઘા કર્યો બિલાડી. મૂળદાસજી, મહારાજ અને મહારાજ શ્રી અવિવેક થાય તો માફ કરજો, આ બિલાડી મૃત્યુ પામી છે, એના બચ્ચા દૂધ વગર રડે છે.
5-5 મિનિટે કંઠી બદલાવનાર જામનગરના માલિક અને મહારાજ શ્રી, મારી પ્રાર્થના છે અને પાણી છાંટીને જીવતી કરો. આના બચ્ચા રડે છે, આને જીવતી કરો. આ બિલાડી ધ્રુજવા લાગ્યા મહારાજ. અને તમે ન કરી શકો તો ઠાકોરજીના મંદિરમાંથી પરમાત્માનું જળ આપો, હું પ્રયોગ કરું. ઠાકોરજીનું જળ આવ્યું. મૂળદાસજી હાથમાં જળ લઈ રામ મંત્ર બોલી પોતાના આયુષ્યમાંથી થોડા દિવસો બિલાડીને આપીને કહ્યું કે મારી ભક્તિ જો નિર્ભેળ હોય, સાચી હોય તો બિલાડી બેઠી થાય. રામ મંત્ર કહીને જ્યાં પાણી છાંટ્યું, બિલાડી જીવતી થઈ. મહારાજ જામનગર નરેશે જોયું ને એ જ સમયે પેલી નવી કંઠી પાછી તોડી નાખી હતી નહીં બંધ. આમાં કાંઈ નક્કી ક્યારે તોડે ને ક્યારે નવી કંઠીઓ બાંધી લે. એટલે સમાજના પ્રમાણપત્ર ન લેવાય, સંતોના પ્રમાણપત્ર. સમાજ તો આજ બાંધે, કાલ તોડી નાખે. મેં આગળ પણ ગાયું તું, પુનઃ સુન લો. આલોકના સાગર માહી કોઈ નાવથી તરસો નહીં. આલોકના दो रंगना धोखा कदी धरशो नहीं. दुनिया तना दो रंगना धोखा कदी धरशो આ તો લોક સાગર છે. તો પ્રમાણપત્ર સંતોનું જ અફર હોય, એમાં પછી ફેરફાર ન થાય. એ બોલે નહીં, બોલે પછી બદલે નહીં. તો જનકરાજના મનમાં એવી ઈચ્છા છે, ધનુષી યજ્ઞને મંડપને જોઈને વિશ્વામિત્રજી કંઈક બોલે. આખા મંડપમાં ફરીને વિશ્વામિત્રજી બોલ્યા, બહુ સરસ વ્યવસ્થા. આટલા વાક્યો એ જનક મહારાજને ભરી દીધા, ધન્ય બની ગયા છે. બધા જ મંચ કરતા એક મંચ ઊંચો હતો, જ્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રને બેસાડવાના હતા. પ્રાર્થના કરી, બાબા આપ यहाँ પધારે. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર એ મંચ ઉપર બેઠા તાકી બધાને જોઈ શકે, બધા એમને જોઈ શકે. તુલસીદાસજી વર્ણન કરે છે, શંખનાદ થવા લાગ્યો, વાતાવરણ બિલકુલ શાંત, ખચાખચ મંડપ ભરેલો. અને એ વખતે શ્રી સીતાજી સખીઓની સાથે મંડપમાં પ્રવેશ કરે. ચલી સંગલે સખી સયાની, ચલી સંગલે સખી સયાની, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, सोहनवल तन सुंदर सारी. सीताजी એ સાડી પહેરી છે, અતિ સુંદર રૂપ છે. સોહનવલ તન સુંદર સારી, જગત જનની અતુલિત છવિ ભારી, जगत जननी अतुलित छवि भारी. रंग भूमि जब सिय पगुधारी, સુંદર શણગાર સજો છે. સખીઓ ગીત ગાય છે.
સીતાજીને લઈ આવે છે. રંગભૂમિમાં જ્યાં સીતાજીએ પગ મૂક્યો એના રૂપને જોઈને તમામ નર નારી મોહિત થઈ ગયા. તમામ રાજાઓ મોહિત થયા, સ્ત્રીઓ પણ મોહિત થઈ. સીતાજીનું સૌંદર્ય કઈ લૌકિક નથી, અલૌકિક રૂપ છે. સ્ત્રીઓ મોહિત થાય સ્વાભાવિક હતું. શ્રૃંગાર વિષયક મોહ હતો બહેનોનો. કારણ કે ઘણા લોકો શંકા કરે છે કે સ્ત્રીના રૂપમાં સ્ત્રીને મોહ ન થાય. ઉત્તરકાંડમાં બાબાજીએ જ વિરોધ કર્યો છે. મોહન નારી નારી કે રૂપા, પન્નગારી યહ નીતિ અનુપા, મોહન નારી નારી કે રૂપા. નારીના રૂપમાં નારીને મોહ ન થાય, પણ નારીને નારી તરફ મોહ થાય તો એ વાસનામય મોહ નથી હોતો, શ્રૃંગાર વિષયક મોહ હોય. કોઈ છોકરી, કોઈ કન્યા બહુ સુંદર હોય તો બહેનો પણ બોલતી હોય કે છોકરી કેટલી સરસ છે, કેટલી સુંદર. આવી રીતનું આકર્ષણ, કામુક આકર્ષણ નહીં. અથવા તો નારીનો એક શબ્દ અર્થ થાય નૃણામ અરી ઇતિ નારી. નરનો દુશ્મન એનું નામ નારી. નરનો દુશ્મન એટલે કામ. નારીનો એક અર્થ મહાત્માઓ કામ કરે છે, અને તેથી આજ કામ પણ સીતાજીનું રૂપ જોઈને મોહિત થાય. આવું અલૌકિક રૂપ ભગવતી સીતાજીનું છે. અથવા તો સંતોએ એમ કહ્યું કે પગુધારી એટલે રામ, જેણે ભૃગુ ઋષિનું પગલું છાતીમાં ધારણ કર્યું. સીતા અને પગુધારી રામ એ બંનેને મંડપમાં જોઈને નારી વૃંદ રામમાં મોહિત થયો, અને પુરુષ વૃંદ શ્રી સીતાજીને જોઈને આકર્ષિત થયો. સીતાજીની જે વિશિષ્ટ જગ્યા હતી ત્યાં સખીઓની સાથે સીતાજી બેસી ગયા. શાંત વાતાવરણ હતું. મહારાજ મિથિલાપતિએ પોતાના બંદીજનોને સૂચના આપી, ઊભા થઈને મારી પ્રતિજ્ઞાની જાહેરાત કરો. ખંડ ખંડથી આવેલા રાજાઓને કહી દો કે સીતાને મેળવતા પહેલા તમારે કઈ શરત પૂરી કરવાની છે. બંદીજનો મંડપમાં ઊભા થયા. બોલે બંદી બચન ભર, સુનહુ સકલ મહિપાલ, पन विदेह कर कहि हम भुजा उठाई विशाल. પોતાના બંને હાથ ઊંચા કરી અને બંદીજન કહેવા લાગ્યા, હે રાજાઓ, અમે મહારાજ જનકજીની પ્રતિજ્ઞા ઘોષિત કરીએ છીએ, સાંભળી લો. સીતાજીને પરણવાની ઈચ્છાથી તમે લોકો આવ્યા છો, પણ સીતાજીને મેળવતા પહેલા તમારે શું કરવાનું? અમે અમારા હાથ ઊંચા કરીને ઈશ્વર સાક્ષીએ તમને મહારાજ જનકની પ્રતિજ્ઞા જાહેર કરી કે નૃપ ભુજ બાલ વિધુ શિવ ધનુરાહુ, ગુરુવ કઠોર વિદિત સબકા. अरे नृप भुज बल विदु शिव धनुराहु, गरुव कठोर विदित सब काहू. રાજાઓ, તમારા હાથની શક્તિ પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે, પણ આ ધનુષ્ય રાહુ સમાન છે. જેમ રાહુ ચંદ્રને ગળે એમ તમારી શક્તિને આ ધનુષ લઈ જશે. અને છતાંય કોઈ આ સભામાં ઉભો થઈને શૂરવીર આ ધનુષ્યને ચડાવી આપશે તો એને ત્રિભુવનમાં જય જયકાર મળશે. અને જગતમાં આમાં સૌંદર્યનો જેનો જોટો નથી એ મારી જનકની પુત્રી જાનકી એના ગળામાં જયમાળા પહેરાવશે. માટે હે રાજાઓ, તમારી શક્તિનું દર્શન કરાવો. તમારા હાથની તાકાત પૂર્ણિમાના ચંદ્રમા સમાન. વખાણ કરે. આમ ચંદ્રમાની સમાન કહ્યું એટલે રાજાઓ બાયો ચડાવવા લાગ્યા, મૂછો ઉપર હાથ નાખવા લાગ્યા. અમાને શું ઉપમા આપી? પણ આ રાજાઓ સમજ્યા નહીં કે ચંદ્રને પોતાનું તેજ નથી હોતું, હોતો સૂરજના પ્રકાશથી પ્રકાશિત થાય. એ રાજાઓ, તમે ચંદ્રમા સમાન, તમારું બળ તમારું નથી, એ તો આ સૂર્ય વંશનો સૂર્ય રામ બેઠો, એને લીધે તમે બધા પ્રકાશિત લાગો છો. અરે નૃપા ભુજ બલ વિધુ શિવ ધનુરાહુ, ગરુવ કઠોર વિદિત સબ કાહુ. આ તો જનકના માણસો છે ને, એટલે બહુ મર્યાદાથી બોલ્યા છે.
સામાન્ય ખોટું ન લાગે ને જે કહેવું એ કહેવાય જાય. ચંદ્રમાની ઉપમા આપીને એમ કહી દીધું કે ચંદ્રમામાં જેમ કાળો દાગ છે એમ તમારી શક્તિમાં અહંકારનો કાળો દાગ છે. ચંદ્ર જેમ સ્થિર નથી, એમાં ક્ષીણતા આવે વૃદ્ધિ આવે, એમ તમારી શક્તિ પણ વૃદ્ધિ અને ક્ષીણતાને લાયક છે. આમ ઈશારા કર્યા, પણ જનકના આ ગર્ભિત શબ્દોને અભિમાનીઓ સમજી શક્યા. આમ જુદી રીતે વ્યંગ કર્યો. આ તો વિવેકી માણસની પ્રજા છે, પણ અભિમાનીઓ સમજ્યા. આ એક ભાષાની પદ્ધતિ. કોઈ માણસને આમ સીધે સીધું કહીએ તો ખોટું લાગે, પણ એને જુદી રીતે કહો તો એને ગમે ને. તમારે જે કહેવું હોય એ કહેવાય. કોઈને આપણે એમ કહીએ કે તારામાં જરાય મીઠું નથી, મીઠા વગરનું કોઈને આપણે કહીએ કે તું સાવ તારામાં જરાય મીઠું જ નથી, આ તો એને કેટલું ખોટું લાગે કે મને મીઠા વગરનો કહ્યો. પણ એના કરતાં એને એમ કહીએ કે તમે તો દૂધપાક જેવા છો, તો એ રાજી થઈ જાય ને. દૂધ પાકમાં મીઠું જરાય હોય નહીં, એટલે જે કહેવું એ કહેવાય ગયું. ઉલટાનો એ રાજી થતો જાય કે શું મારા વખાણ કર્યા. સીધે સીધું કહીએ કે તારા મીઠું નથી તો ગુસ્સો થાય, પણ એને એમ કહ્યું વાહ દૂધ પાક, ખુશ થઈ જાય, આપણને આશીર્વાદ આપે કે શું અમને આને વખાણ કરે છે. એમ ચંદ્રની ઉપમા આપીને જનકના દૂતોએ આવું કર્યું છે. રાજાઓ તૈયારી કરવા લાગ્યા છે. અભિમાની રાજાઓ બડાઈ કરવા લાગ્યા. એમાં સજ્જન રાજાઓએ અભિમાનીઓને કહ્યું કે ભાઈ અમે ધનુષ તોડવાની ઈચ્છાથી જ આવ્યા હતા, પણ આ રાજકુમારોને જોયા પછી, રામ અને લક્ષ્મણને જોયા પછી અમે ધનુષ તોડવાનો વિચાર છોડી દીધો. એના સિવાય કોઈ તોડી નહીં શકે. બાપ દાદાની કીર્તિ ગુમાવવી હોય તો ઊભા થશો. અને હે રાજાઓ, તમે જાણ્યું ન હોય તો અમે કહી દઈએ, અમે અહીંયા આવ્યા પછી જાણ્યું કે સીતા ધરતીની પુત્રી છે. આપણે ધરતીના પતિ છીએ, એટલે એ આપણી દીકરી ગણાય, અને દીકરીને પરણવાનો વિચાર બાપે ન કરાય, સંસ્કૃતિ ભંગ થાય. માટે રાજાઓ ધનુષ તોડવાનો વિચાર છોડી દો. સજ્જન રાજાઓએ વિચાર છોડી દીધો. जिन के कछु विचार मन माही, चाप समीप महीप न जाए. अभिमानियों माना नहीं कि તમારામાં શક્તિ ન હોય તો જતા રહો, બાકી અમારા જેવા મર્દો બેઠા છે ને આ છોકરો તોડી નાખે ધનુષ, અમે નહીં રહેવા દઈએ. માન્યા નહીં. બાયો ચડાવે, મૂછો સરખી કરે, મુકુટ સરખો કરે, ભેટ કસકસાવીને બાંધે ને એક રાજા ઊભો થાય ધનુષ તોડવા માટે. લોકો જોઈ રહ્યા છે, અને જે ઊભો થાય એ ગણપતિની માનતા કરે કે હે ગણપતિ, મારાથી ધનુષ તૂટે તો હું તમને આટલા લાડુ ધરાવીશ. પણ પાછો એને જ પોતાની માનતા ઉપર ભરોસો નહીં, એટલે પાછી બીજી માનતા કરે કે માની લો ગણપતિ મારાથી ન તૂટ્યું તો મારા પછી જેનો વારો આવે એ કોઈથી ન તૂટવું જોઈએ, તો હું 3 ગણા લાડુ ધરાવીશ. જે રાજવી ઊભો થાય એના પછી જેનો વારો આવવાનો હોય એ બધા રાજાઓ સમૂહમાં માનતા કરે કે હે ગણપતિ, આ જે ઊભો થયો એનાથી ન તૂટે તો અમે તમારી આટલી પૂજા કરીશું. આમ અંદરો અંદર ઈર્ષ્યા હતી. ગણપતિ વિચાર કરે કે આમાં કોની માનતા સ્વીકારું, એકની સ્વીકારું કે બહુમતીની સ્વીકારું. અંદરો અંદર ઈર્ષ્યાથી રાજાઓ તૂટતા હતા. એક રાજા આવ્યો છે. ગોસ્વામીજી કહેતા મ કિધર હિ ધન મૂઢ નૃપ, જાણે મલોખું તોડવું હશે નાનું એવું એમ માનીને આમ થપાટ મારી ધનુષને જ્યાં ખેંચવા ગયો. તમ કી ધર હિ ધન મૂઢ નૃપ, ઉઠહીન ચલહી લજાય, ત્યાં તો મન હું પાય ભટ્ટ બાહુબલ. અને અધિક ગુરુઆય ગોસ્વામીજી કહે જ્યાં આમ પકડીને ખેંચવા ગયો, ધનુષ તો ન હલ્યું, પણ શંકરના ધનુષ્ય રાજાની શક્તિ ખેંચી લીધી અને ધનુષ્ય વજનદાર બની ગયું. રાજા દુર્બળ અને નિર્બળ બનીને ધરતી ઉપર પડી ગયો. સભાએ તાળીઓ પાડીને મશ્કરી કરીને બલહીન તેજહીન થઈને સભામાં બેસી ગયો. બીજો રાજા આવ્યો, એ ધનુષ્યને પકડે, એનાથી કાંઈ થાય નહીં, ધનુષ્યમાં એની શક્તિ જતી રહે. ધનુષ્ય વધારે ને વધારે વજનદાર થવા લાગ્યું. રાજાઓ તેજહીન બનવા લાગ્યા. કે ભૂપ સાહસ 10 એક ही बारा, लगे उठावन तरे डिगई न शंभु सरासन कैसे, कामी बचन सती मन जैसे.
માનસમાં એમ લખ્યું કે 10,000 રાજાઓ એક સાથે ઊભા થયા, પણ છતાંય ધનુષ્યને કંઈ થયું નહીં. સ્વાભાવિક બુદ્ધિગમ્ય નથી લાગતું કે 10,000 રાજાઓ ભેગા થાય તો એ ધનુષ્ય લાંબુ કેવડું, જો 10,000 પકડે તો. પણ કદાચ તુલસી એમ કે એ ગણિતાત્મક નથી, પ્રતિકાત્મક છે. 10,000 બાકી બધી શૂન્ય જ હોય છે, કે એકડો સાચો હોય. તુલસી એમ કહેવા માંગે છે કે હે રાજાઓ, તમારામાં બધા મીંડા જ છે, બાકી આ એક રામ જ સાચા છે, એ જ ધનુષ્યને કંઈ કરી શકે. અથવા તો 10 એટલે દશાનન અને સહસ એટલે સહસ્ત્રાર્જુન, એ બંને જણા પણ તોડવાની કોશિશ કરી ગયા, પણ ધનુષ્યને કંઈ થઈ શક્યું નહીં. કામી માણસ ન બોલવાના વાક્યો બોલે તો પણ જેમ સતીના મનને અસર ન થાય, એમ શિવ ધનુષ્યને કંઈ થયું નહીં. તમામ રાજાઓ નિસ્તેજ થઈ ગયા, સભામાં સન્નાટો છવાઈ ગયો. તુલસીદાસજી કહે, વૈરાગ્ય વગરનો સંન્યાસી જેમ ઝાંખો લાગે, એમ રાજાઓ તેજહીન બન્યા. પણ રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ વગરનું રાજ નકામું. રતિ એટલે તેજ, રતિ એટલે ઐશ્વર્ય, રતિ એટલે ઓજસ, રતિ એટલે પ્રકાશ, કીર્તિ. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી કો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, રતિ બિન માનવ એક રતિ કો. રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી કો. તેજ ન હોય, રતિ ન હોય તો જીવન શું કામનું. તમામ મસ્તકો નીચા મુખ રાખી અને કીર્તિને ગુમાવીને બેઠા છે. એમાં જનક મહારાજથી રહેવાયું નહીં. આટલા બધા રાજાઓ કોઈ ધનુષ્યને કંઈ કરી શક્યા નહીં. ખળભળાટ મચી ગયો. મહારાજ જનકજી સભામાં ઊભા થયા, ઉગ્ર ભાષામાં નિવેદન કર્યું કે હે રાજા મહારાજાઓ, મારી પ્રતિજ્ઞા સાંભળી સાંભળીને તમે લોકો અહીંયા ભેગા થયા છે. ધનુષ્યને ચડાવવું, એને તોડવું તો દૂરની વાત, પણ તલના દાણા જેટલું તમે જે જગ્યાએ છે ત્યાંથી ખેસવી પણ ન શક્યા. મને આવી ખબર હોત કે આ દુનિયામાં કોઈ શૂરવીર નથી તો આવી પ્રતિજ્ઞા કરી અને મશ્કરીને લાયક ન બનત. હવે તો પ્રતિજ્ઞા તોડું તો સત્ય ચૂક્યો ગણાવ, અને પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી કુંવારી રહી જાય. મારે કરવું શું? મેં તમારી શક્તિ જોઈ લીધી. તમામ રાજાઓનું જનકજી અપમાન કર્યું. અને આવેશમાં જનકજી બોલ્યા કે હે રાજાઓ, તજ હું આસ નિજ નિજ ગૃહ જાઉં. लिखान विधि वैदेगी विवाहो. तज हुआ निज निज जाऊं, लिखान विधि वैदेगी विवाहो. लिखान विधि वैदेगी विवाहो. રાજાઓ, તમે આશા છોડી છોડીને તમારે ઘરે જતા રહો. વિધાતાએ મારી વૈદેહીનો વિવાહ લખ્યો જ નથી. આમ જાહેરમાં કહ્યું કે આશા છોડીને જતા રહો. આપણને કોઈ જાહેરમાં એમ કહે કે તમે તમારે ઘરે જતા રહો તો સમજદાર માણસ એ છે ઊભો થઈને ચાલવા માંડે. પણ અહીંયા કોઈ ઊભા જ નથી, આ બધા બેસી રહે. અમુક રાજાઓએ કહ્યું જનક રાજા આપણું અપમાન કરે છે, હવે જતા રહીએ. તો બીજાએ કહ્યું હવે બેઠા છીએ. બોલે પણ આપણા બાપ દાદાની કીર્તિનો સવાલ. ત્રીજાએ કહ્યું કીર્તિ રહી છે ક્યાં કે સવાલ ઊભો થાય. જે હતી એ તો આપણે ધનુષ્યને અર્પણ કરી દીધી. હવે કીર્તિ જેવું હોય તો કાંઈ પ્રશ્ન ઉઠે. બેઠા છે. ચોથાએ કહ્યું પણ બેસીને ફાયદો શું? પાંચમાએ કહ્યું એક ફાયદો. કેમ કે આપણામાંથી કોઈ ધનુષ્ય નથી તોડી શક્યા, તો શું અયોધ્યાનો રાજકુમાર તોડી શકશે? આપણા જેવા શૂરવીરો કાંઈ ન કરી શકે તો આ છોકરો કરી શકે. છઠ્ઠાએ કહ્યું કે આપણે ભલે એ રાજકુમાર પણ ન તોડી શકે, માની લો, પણ હવે આપણી વારી તો આવી ગઈ, આપણે તો કંઈ કરી શક્યા નહીં. હવે બેસીને શું ફાયદો? સાતમો રાજા બોલ્યો કે મોટામાં મોટો ફાયદો બેસવામાં. કેમ કે કોઈ ધનુષ્ય નથી તોડી શક્યું, રાજકુમાર નહીં તોડી શકે, તો શું જનક કન્યાને કુંવારી રાખશે? કદાચ ઋષિઓને પૂછશે કે હવે મારે શું કરવું, અને કદાચ ઋષિઓ એવો નિર્ણય આપે કે હવે તમારી કન્યાના હાથમાં જયમાળા આપો
અને જયમાળા લઈને નીકળે અને આમાંથી એને જે વ્યક્તિ પસંદ પડે એના ગળામાં જયમાળા પહેરાવી દે. આવી રીતનો કદાચ નિર્ણય લેવાય અને સીતા જયમાળા લઈને નીકળે અને એમાં કદાચ આપણો નંબર આવી જાય. આવા ભાવથી બધા બેઠા. નહીતર જાહેરમાં અપમાન કર્યું પછી તો નીકળી જવું જોઈતું હતું. બધા ચૂપચાપ અપમાનને સહન કરે. જનક રાજા ખૂબ બોલ્યા છે. જનક રાજાએ એમ કહ્યું કે મને આવી ખબર હોત તો હું પ્રતિજ્ઞા કરીને તમને બધાને તેડાવત નહીં. મને એમ લાગે પરશુરામજીએ પોતાનો પરશુ વાપર્યા પછી આ દુનિયામાં કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી લાગતો. આવા આવેશમાં જ્યારે છેલ્લું વાક્ય જનકે બોલ્યું કે હે રાજાઓ, કાન ખોલીને સાંભળી લો. આજ મિથિલાનો માલિક ઘોષણા કરે છે કે આજથી હું એમ માનું છું, વીર વિહીન મહિમય જાની. આ ધરતીનો ગોળો હવે વીર વગરનો થઈ ચૂક્યો છે. આમાં કોઈ ક્ષત્રિય છે નહીં. આ વાક્યો જ્યાં જનક બોલ્યા બધા નીચું જોઈને સાંભળી ગયા, પણ સુમિત્રા નંદન લક્ષ્મણજીથી સહન ના થયું. મહારાજ લક્ષ્મણજીના રૂવાડા બેઠા થવા લાગ્યા, નેત્રો લાલ થયા અને જેમ સર્પનું પૂંછ દબાય નામ ફેણ ઊંચી કરીને ફૂફાડો મારવા તૈયાર થાય એમ સૌમિત્રી સિંહાસન ઉપર ઉભા થયા. મહારાજ, જનકજીને કહી દો શબ્દો પાછા ખેંચી લે. એકદમ આવેશમાં આવી ગયા. લગે બચન જનુ બાણ, શબ્દો બાણની જેમ વાગ્યા લક્ષ્મણ. ભગવાન રામજીની સામે જોઈને કહ્યું કે મહારાજ, જનક કહી જસી અનુચિત બાની. જનક મહારાજને બોલવાનો વિવેક નથી રહ્યો. મહારાજ અઘટિત બોલે છે. આપ અહીંયા વિદ્યમાન હો ને જનક એમ કહે કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય નથી. મહારાજ, રઘુવંશનું એક દિવસનું જન્મેલું બાળક હોય તો પણ એમ ન કહેવાય કે દુનિયા વીર વગરની થઈ ગઈ. આપ વિદ્યમાન હો ને આમ બોલે. મહારાજ, આપને પરિશ્રમ ન લેવો હોય તો મને હુકમ કરો. જો રાવુર અનુશાસન પાવો તો કંદુકી બ્રહ્માંડ ઉઠાવો. આપ મને આજ્ઞા આપો તો દડાની જેમ આખો બ્રહ્માંડ ઉઠાવી લઉં. આપ મને આજ્ઞા આપો તો ધનુષને ખભા ઉપર મૂકીને 400 ગાવ દોડ્યો જાઉં. આપ મને આજ્ઞા આપો તો કાચા ઘડાની જેમ બ્રહ્માંડના ચૂરા કરી નાખું. આપ મને આજ્ઞા આપો તો કમળના મૂળની જેમ ચાપને ખભા ઉપર ચડાવી દઉં. બિલાડીની ટોપની જેમ ઉડાડી મૂકું. આપના પ્રતાપથી, આપની શક્તિથી. પણ મહારાજ, હું જેટલું બોલ્યો એટલું જો ન કરી શકું તમારી આજ્ઞા મળ્યા પછી તો હાથમાં ધનુષ્યબાણ લઈ લઉં, ભિક્ષા પાત્ર લઈને ભિક્ષુક બની જઈશ. કાં તો જનકના શબ્દો પાછા ખેંચાવો અને કાં તો મહારાજ આપને પરિશ્રમ ન લેવો હોય તો મને હુકમ કરો. લક્ષ્મણજીએ પ્રતિકાર કર્યો. જનક રાજાને પસ્તાવો થયો કે જરાક વધારે પડતું હું બોલી ગયો. એ જમાનામાં શબ્દો પાછા ખેંચવાનો રિવાજ નહોતો. આ રિવાજ હમણાં શરૂ થયો, આઝાદી આવ્યા પછી. પેલા બોલે અને પાછું નિવેદન છાપવામાં આવે, હું મારા શબ્દો પાછા આવે, શું પાછા ખેંચતો. શબ્દો પાછા ખેંચવા કરતા તું જ તારા શબ્દોની નોંધ જ કોણ લે છે? ખેંચ કે એમને રહેવા દે, કોણ નોંધ લે? શબ્દની કિંમત ગઈ. અમારી ગંગા સતી સૌરાષ્ટ્રની એમ બોલી, વિવેકી પાનવાઈ જે નર ને નારીને બ્રહ્માદિક લાગે તેને વચને થાપવું ને વચને ઉથાપવું ને વચને મંડાય ગુરુજીનો પાઠ. વચન ચૂક્યા એ તો જાશે રે 84 માં. વચનની કિંમત જેને ન હોય એને આ ઋષિનો દેશ એનો કોઈ અર્થ નથી કરતું. હા, ત્યારે જનકને ચિંતા એ થઈ કે શબ્દો તો પાછા ખેંચાય નહીં. ઉતાવળમાં બોલાઈ ગયું. લક્ષ્મણજી ખૂબ જ રોષમાં, મહારાજ, આપને પરિશ્રમ ન લેવો હોય તો મને આજ્ઞા કરો. રામાયણમાં એમ લખ્યું છે કે લક્ષ્મણજી એટલું ઉગ્ર બોલ્યા, લખન સકોપ બચન જબ બોલે, પણ લખન સકોપ બચન જબ બોલે ડગમગાન મય દિગ્ગજ.
એટલા સકોપ શબ્દો જ્યાં લક્ષ્મણજી બોલ્યા માનસકાર કહે આમ ધરતી ડોલવા લાગી. आज लखन सकोप बचन जब बोले डगमगानी मही दिग्गज डोले. दिक्पालो डोलवा लाग्या, सिंहासन ધ્રુજવા લાગ્યા, સભામાં બેઠેલા બધા કાંપવા લાગ્યા. પણ રામાયણકારે એમ કહ્યું કે બધા ડોલ્યા પણ બે જણ ન ડોલ્યા. એક ધનુષ્ય અને બીજા રામ, એ હજી એમ એને કઈ અસર નથી. લક્ષ્મણજી થી રહેવાયું નહીં કે હું આટલું બોલ્યો તો બધા ડોલ્યા અને હજી ભગવાન એમ ન. ભગવાનની સામે લક્ષ્મણે કહ્યું કે મહારાજ મારી સામે તો જુઓ, હું બોલતા બોલતા આખો લાલ થઈ ગયો છું મહારાજ. ત્યારે ભગવાન બોલ્યા કે લખન, આકાશમાં પૂર્વ દિશા પહેલી લાલ થાય પછી સૂરજ ઉગતો હોય છે, એટલે लालाश तूने प्रगट कर दी, अब सूर्य का उदय मैं कर दूंगा. लक्ष्मण पहला मेघनी गर्जना थाय અને પછી જ વરસાદ થતો હોય છે. આમ કહીને ભગવાને લક્ષ્મણજીને ઈશારો કર્યો અને રામજીએ કંઈક એવો ઈશારો કર્યો કે લખન સમજી ગયા. શું ઈશારો કર્યો છે રામાયણમાં બતાવ્યું ને. તુલસીદાસજી અમુક વસ્તુ બધી ગર્ભિત જ રાખે. આ પ્રસંગમાં ઈશારા બહુ આવે છે. પરશુરામજીનું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી ઈશારાની વાતો આવ્યા કરે. કંઈક આંખથી, આંખને એક ભાષા છે. હા, कौन कहता है कि आंखों को जुबा नहीं होती, પણ એ આંખ એ વાત કરતા આવડતી હોય તો. આંખમાં એક શક્તિ છે. ભગવાને કંઈક એવી રીતે ઈશારો કર્યો કે લખન સમજી ગયા, ચૂપ થઈ ગયા. શું ઈશારો કર્યો છે? રામજી એમ તો નહીં કહ્યું તું બેસ જા મારે તોડવાનું છે, તું બેસ, એમ તો નહીં કર્યું. શું ઈશારો કર્યો? સંતો કહે વિશ્વામિત્રજીને બતાવ્યા, લખન જનક રાજાએ એમ કહ્યું કે દુનિયામાં કોઈ વીર નથી, ત્યારે તારા કરતા મને 3 ગણો ગુસ્સો આવ્યો છે. પણ વિશ્વામિત્ર બાપજી જ્યાં સુધી આદેશ ન આપે ત્યાં સુધી આપણાથી ઊભા ન થવાય. આપણા ગુરુ છે. આમ ઈશારો કર્યો, લખન સમજી ગયા. આ ઈશારો લક્ષ્મણને નહોતો, વિશ્વામિત્રજીને હતો કે બાપજી હવે વિલંબ ન કરો. આન વિશ્વામિત્રજીનો જમણો હાથ ઊંચો થયો, રામની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું, ઉઠું રામ ભંજહું ભવ ચાપા, ઉઠું રામ ઉઠો રામ. વિશ્વામિત્રજી આદેશ આપ્યો, તોડી નાખો ધનુષને. ઉઠું રામ ભંજહું ભવ ચાપા, ઉઠું રામ मेटहूँ तात जनक परितापा, मेटहूँ तात जनक परितापा, उठहूँ राम भंजहूँ भव चापा, उठहूँ राम भंजहूँ भव चापा, मेटहूँ तात जनक परितापा, मेटहूँ तात जनक परितापा. ઉઠો રામ, જનક રાજાની ચિંતા તોડી નાખો. એને એમ છે ને કે મારી કુંવરી કુંવારી રહેશે, ધનુષ તોડી જનકની ચિંતા ને તોડો. આમ જ્યાં રામજીને આદેશ આપ્યો, ભગવાન રામજી ઉદિત ઉદય ગિરિ મંચ પર રઘુવર બાલ પતંગ, ઉદિત ઉદય ગિરિ મંચ પર રઘુવર બાલ પતંગ. ભગવાન ઉભા થયા તો કેવું લાગ્યું? જાણે સવારનો સૂર્યોદય થતો, નાનો એવો સૂરજ ઉગતો હોય એવું લાગ્યું. ઉદિત ઉદય ગિરિ મંચ પર રઘુવર બાલ પતંગ, ઉદિત ઉદય ગિરિ मंच पर रघुबर बाल पतंग, विकसे संत सरोज बन हर्षे लोचन भ्रम, उदित उदय गिरि मंच पर रघुवर बाल पतंग.
સંતોના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, નેત્રરૂપી ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા, રાજાઓની આશારૂપી રાત્રિ નાશ પામવા લાગી. ભગવાન બાપજીને પ્રણામ કરી અને મૃગરાજ કેસરી સિંહ જેમ પર્વતના ઢાળમાં ઉતરતો હોય એમ ભગવાન ધીમે ધીમે નીચે ઉતરે છે. આનજા ધનુષના તરફ પ્રભુએ પગલા માંડ્યા. આખી સભામાં શાંત વાતાવરણ. જનકરાજના નરનારીઓ વિધાતાને મનાવી રહ્યા છે. રામના હાથે તૂટી જાય, અમારા પુણ્ય વિધાતા લઈ લો, પણ રામના હાથે ધનુષ તૂટે એવું કરો. આમ ભગવાન ધીમે ધીમે બધાના આશીર્વાદ લઈને જઈ રહ્યા છે. અભિમાની રાજાઓ ઈર્ષાથી ભગવાનને જોઈ રહ્યા કે આ રાજકુમાર શું કરશે. સુનૈના જનક સબ દેખ રહે. ગયે સરકાર ધનુષ કે પાસ. સીતાજીએ જોયું રામજી પધાર્યા. ભગવાન રામજીએ ધનુષ્યને એક પરિક્રમા કરી. અહીં મહારાણી સુનૈનાને શંકા પડી. સુનૈનાજીએ પોતાની સખીને કહ્યું, જનક મહારાજને કહો આ બાળક નહીં તોડી શકે. અહીંયા બધા કૌતુક જોવા એકત્રિત થયા છે. રાવણ અને બાણાસુર જેવા કઈ ન કરી શક્યા તો શું આ બાળક તોડશે? એને કંઈક થશે તો કાલ અમે અયોધ્યાને શું જવાબ આપીશું? ક્યાં એની ઉંમર, ક્યાં કઠિન ધનુષ? એ વખતે સખીએ સુનૈનાને કહ્યું, દેવી તમારી ભૂલ થાય છે. રામની ઉંમર નાની એટલે નહીં તોડી શકે એવો અર્થ ન કરો. કારણ તેજવંત લઘુ ગનિયન કાઉ. તેજવંત લઘુ ગનિયન રવિ મંડલ દે ખત લઘુ લાગા. રવિ મંડલ દે લઘુ લાગા. રવિ મંડલ દે ખત લઘુ લાગા. રવિ મંડલ ઉદયતા સુત્રિભુવન તમ ભાગા. ઉદયતા સુત્રિભુવન તમ ભાગા. કહ કુંભજ કહું સિંધુ અપારા. કહ કુંભજ કહું સિંધુ અપારા. એક દાસી એક સખી સુનૈનાને કહે, તેજસ્વીને કદી નાનો ન ગણાય. માણસની મહાનતા ભારત વર્ષમાં ઉંમરથી નથી અંકાતી, એની આત્મી શક્તિથી અંકાય. સૂર્યનારાયણ ઉદય પામે તો બિલકુલ નાનકડો એવો હોય, પણ આખા બ્રહ્માંડના અંધકારને ચરી જાય તો શું એને નાનો ગણવો? હર હર મહાદેવનો નાદ કરી 3 અંજલિમાં સમુદ્રને પી જાય તો અગસ્ત્ય મહારાજને નાના ગણવા? 1.5 ફૂટનું અંકુશ પર્વત જેવડા પ્રાણી હાથીને વશ કરી લે તો શું એ અંકુશને નાનું ગણવું? અને મંત્ર બિલકુલ નાનો એવો હોય પણ બ્રહ્માદિ દેવતાઓને વશ કરે તો શું મંત્રને નાનો ગણવો? મહારાણી શંકા ન કરો, રામનું સ્વરૂપ નાનું છે, બાકી એની શક્તિ અપાર છે. સુનૈનાના મનનું સમાધાન રામજીએ પરિક્રમા પૂરી કરી. સીતાજીને એક એક પળ યુગ સમાન વીતવા લાગી. સીતાજી મનમાં દુખી થાય છે, રામજી કેમ તોડશે? દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યા, હે દેવતાઓ, આ ધનુષ્યની જડતા છે, રાજાઓના ઉપર નાખી દો. ભગવાનના હાથે ધનુષ્ય હળવું થઈ. રામાયણમાં લખ્યું છે, સીતાજીએ ગણપતિની સ્તુતિ કરી. ગણનાયક બર દાયક દેવા. ગણનાયક બર દાયક દેવા. ગણનાયક બર आजू लगी की सेवा. आजू लगी हे गणपतिजी, मैं आज સુધી તમારી સેવા કરી છે, આપ કૃપા કરો. ગણપતિને શું કામ સીતાજીએ યાદ કર્યા? એક તો કારણ કાર્યમાં વિઘ્ન ન આવે એટલા માટે આપણે ગણપતિને પ્રથમ યાદ કરીએ. બીજું, સીતાજીને થયું આ ધનુષ્ય જ્યારે જનકપુરમાં આવ્યું ત્યારે હાથીઓની સૂંઢ દ્વારા એને ખેંચવામાં આવ્યું. તો ગણપતિને હાથીનું મસ્તક છે, તો રામ જ્યારે ઊંચું કરે ત્યારે ગણપતિની માનતા કરું તો ગણપતિ મદદ કરે તો સૂંઢથી જલ્દી ઊંચું થઈ જાય, એટલે ગણપતિને યાદ કર્યા. ત્રીજું કારણ, સીતાજીને ભય લાગ્યો કે શંકરનું ધનુષ્ય અને રામજી તોડી નાખે, અને કદાચ શંકરજીને ક્રોધ આવે તો
કે મારું ધનુષ કોણે તોડ્યું અને યુદ્ધ કરવા આવે તો એટલે ગણપતિની સ્તુતિ કરું અને ગણપતિ જો તોડવામાં મદદ કરે તો શંકર ક્રોધ નહીં કરી શકે, કારણ કે એને એમ થશે ઘરનો છોકરો જ આમાં મદદ કરવામાં આવ્યો, પછી ગુસ્સો કોના ઉપર કરું. માટે ગણપતિ દરેક રીતે ન્યાયી છે, ગણપતિની આરાધના કરી છે. ગણનાયક દાયક દેવા ગણનાયક વરદાયક દેવા ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની શંકર સુવન ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો. જગવંદન વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ગણપતિની આરાધના પણ દુંદાળો દખ ભંજણો. અમારે સૌરાષ્ટ્રમાં આ શબ્દોથી ગણપતિની આરાધના થાય, બિલકુલ ગ્રામીણ શબ્દ. દુંદાળો દખ ભંજણો સદાઈ બાળે વેશ સમર્યો લખ લાભ દિયે ગૌરી નંદ ગણેશ. ગૌરી તારા પુત્રને ગૌરી તારા પુત્રને મધુરા સમૂરે મોર દિવસે સમરે હાટવાણિયા અને રાતે સમરે ચોર. દુંદાળો દખ ભંજણો ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ. આજ શંકર સુવન ભવાની કે નંદન. ભવાની ધન શંકર સુવન ભવાની કે નંદન. શંકર સુવન ભવાની નંદન ગણેશર દુંદાળાને. સૌરાષ્ટ્રમાં બહેનો ગણપતિના ભજન ગાય, કોઈના લગ્ન આવે, લગ્નમાં ગણપતિની સ્થાપના કરે, એને કઈ સંસ્કૃત થોડું આવડે, એ આ ભાષામાં શરૂ કરે. બહેનોને આવડતું હશે. ગણેશર દુંદાળાને મોટી ફાંદા. काली गाली भाषा में गणपति को याद करते हैं ग्रामीण महिला. गणेशर दूंदाला ने मोटी फांदाला डोके यखे वननी माला रे मारा गणेशर दूंदाला. गणेशर दूंदाला ने मोटी तेतरीश देव तेतरीश क्रोड देवता पाटे पधारा. तेतरीश क्रोड देवता पाटे पधारा. तेतरीश क्रोड देवता पाटे पधारा. तेतरीश गणपति ने याद कर्या छे श्री सीताजी.
અને પછી શિવજીને યાદ કર્યા છે. પછી તો છેવટે ધનુષ્યને કહ્યું, અબ મોઈ શંભુ ચાપ ગતિ તોરી. હે શિવ ધનુષ, હવે તો મારે તમારો જ શરણ છે. તમારામાં જે જડતા અને વજન છે રાજાઓના ઉપર નાખી દો અને રામની કોમળતા જોઈને હળવું થઈ જાઓ. આમ સીતાજી ખૂબ વ્યાકુળ થવા લાગ્યા. એક એક ક્ષણ યુગ સમાન વીતવા લાગી. ભગવાને જોયું કે સીતા ખૂબ વ્યાકુળ થાય. ભગવાન ચાય કરીને મોડું કરે છે.